નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં મોટી કાર્યવાહી એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા હાથ ધરવામાં આવી, જેમાં કેટલાક ગામોમાં ગેરકાયદેસર રીતે જે વીજ કનેક્શન છે તે કરવામાં આવ્યા હોય તેવી વાત છે તે એસપી પ્રેમસુખ ડેલુને મળી હતી। ત્યારબાદ તેમણે પોલીસના જડ બેસલાક બંદોબસ્ત સાથે જે માથાભારે શખ્સો છે, જે અસામાજિક તત્વો છે, તેમના ત્યાં મોટી કાર્યવાહી કરવામાં આવી। આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો થાનગઢ તાલુકાના જે જનોડ ગામ છે ત્યાં આ પ્રકારે કાર્યવાહી છે તે કરવામાં આવી, જેમાં એસપી પ્રેમસુખ ડેલુની સાથે 250 જેટલા પોલીસ કર્મચારીઓ પણ આ કામગીરીમાં જોડાયા હતા। ત્યારે મામલે શું કહી રહ્યા છે એસપી પ્રેમસુખ ડેલુ, તેમને સાંભળો। જી સાહેબ, આજે આપણે પીજીવીસીએલની ટીમના જે સિનિયર ઓફિસર છે આને સાથે મળીને અને જે થાનગઢ તાલુકા અને જામવાળી જે ગામ છે, આમે જે ખનન માફિયાઓ અને બીજા જે બુટલેગરો જે છે અને જે ઘર છે આ ઉપર સ્પેશિયલ કોમ્બિંગની ડ્રાઈવ રાખવામાં આવેલ હતી। અને આ જે ડ્રાઈવ હતી, આ ડ્રાઈવ દરમિયાન લગભગ 50ની આસપાસ પીજીવીસીએલની ટીમ અને લગભગ 200થી 250ની આસપાસ પોલીસના અલગ અલગ રેન્કના અધિકારીશ્રી, જેમાં એએસપી અને ડીવાયએસપી લીંબડી, ડીવાયએસપી ચોટીલા અને તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એલસીબી એસઓજીની ટીમ પણ સાથે મળીને અને અમે લોકો કાર્યવાહી કરી છે। અને જે ઘણી બધી જગ્યા અમને જે વીજ ચોરીના જે મળી છે અને આ જે વીજ ચોરી જે છે આનો અત્યારે બધાનો એસ્ટિમેટ ચાલી રહ્યો છે અને મોટા પ્રમાણે જે ઘરોમાં લોકોને ગેરકાયદેસર વીજ ચોરી અને આને સાથે સાથે બીજા જે વ્હીકલ અવૈધ જે વ્હીકલ છે એ પણ અમે લોકો ડિટેન કર્યા છે। અને આને અલાવા પણ બીજી જે પબ્લિકમાં જે ન્યુસેન્સ ફેલાવવા જે બીજા જે લોકલ જે બદમાશ જે તત્વ છે આ લોકો ઉપર પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જઈને આજ કામગીરી કરવામાં આવેલ છે અને ફ્યુચરમાં પણ એવી રીતે અલગ અલગ જગ્યાએ કામગીરી થશે। તેમણે સુરેન્દ્રનગરમાં તવાઈ બોલાઈ છે અને જે અસામાજિક તત્વો હોય, ગુનેગારો હોય, તેમને શાનમાં સમજી જવા માટે પણ સ્પષ્ટ સંદેશો આપ્યો છે, નહીંતર આગામી સમયમાં કડક કાર્યવાહી માટે તૈયાર રહે તેવી વાત પણ કહેવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।